એડ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એક્શન એ નામનું કોન્ફરન્સ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ સીએ ઓર્ગેનાઇઝ કર્યું છે જાન્યુઆરી 9-10-11-2025. આ આપણા સીઈના સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના 40 વર્ષના નિમિત્તે છે. અને એમાં ખાસ કરીને શિક્ષણ એવું કેવું કરવું કે જેનાથી લોકો એ શિક્ષણ લઈને પછી કંઈ એક્ટ કરી શકે, કંઈ કાર્ય પોતે કરી શકે. આમાં લગભગ 350 જેટલા લોકો ભાગ લેશે. 50 આપણા આંતરરાષ્ટ્રીય મેમ્બર્સ છે. બાકીના જે ભારતમાંથી આવે છે, સ્કૂલો, યુનિવર્સિટી, એનજીઓ, ઉદ્યોગમાંથી, CSRમાંથી, સરકારમાંથી, આવી રીતે જુદા લોકો આવે છે. આનો ઉદ્દેશ છે કે જે અમુક લેવલ ઉપર જે પોલિસીના રેકમેન્ડેશન્સ કરવાના છે અને શિક્ષણને કેવી રીતે આમાં જોડવું એના માટેનું ચર્ચા થશે ને એ જાતના રેકમેન્ડેશન નીકળે છે. આપણે બીજો એક પ્રશ્ન એવો લીધેલો કે મારે જો 100 જ વસ્તુ દરેક જણને શીખવાડવાની હોય કે દરેક નાગરિકને જાણવી પડે આજના સંદર્ભમાં, તો એ કઈ હોવી જોઈએ. તો એવું એક લિસ્ટ છે જે આપણે ચર્ચા કરીશું કે આ કઈ વસ્તુ સૌથી અગત્યની છે કે જે બધાને જે સ્કૂલોમાં જાય એને આવડવું જ જોઈએ. કારણ કે 2026માં એક પાઠ્યપુસ્તક, ખાસ પર્યાવરણ શિક્ષણનું પાઠ્યપુસ્તક ભારતમાં ઇન્ટ્રોડ્યુસ થશે થ્રુ NCERT ને એ લોકો. એટલે એના માટે પણ આ બધું યોગ્ય જે સૂચનો હશે એમાં પણ કામમાં આવશે. ઓકે સર, અહીંયા આપણે કયા 3 મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરીએ? અહીંયા અત્યારે જે પર્યાવરણની જે સમસ્યા છે એ આપણે 3 ખાસ મુદ્દામાં લોકો વિચારે છે. એક છે બાયોડિવર્સિટી લોસ, એટલે જે જૈવિક સૃષ્ટિ છે એમાં જે ખૂબ ઓછી થઈ રહી છે પોપ્યુલેશન એનાને. બીજું છે પ્રદૂષણ, અને એમાં હવાનું પ્રદૂષણ છે, પ્લાસ્ટિકનું કેટલું પ્રદૂષણ છે, બીજા જાતના પ્રદૂષણના જે મોટી સમસ્યાઓ છે એના માટે શું કરવું. અને ત્રીજું છે ક્લાઇમેટ ચેન્જ, જલવાયુ પરિવર્તનની જે વાત છે. તો ક્લાઇમેટ ચેન્જ માટે કઈ જાતના વસ્તુ કરવી. અને સાથે સાથે શિક્ષણમાં, એટલે સ્કૂલોમાં અને કોલેજમાં જે શિક્ષણ થાય છે એમાં પણ કઈ જાતના ફેરફાર લાવી શકે, આ બધી વસ્તુની ચર્ચા થવાની છે.